जय गुरु महाराज, जय गुरु महाराज, जय गुरु महाराज। गुरुनी कृपाथी अने गुरुना अनुभव थकी जे आजे आ पर्व उजवी रह्या छीए, जे गुरु पूर्णिमानो अवसर छे, ये उत्सव छे। बधा गुरु पूर्णिमा ने दिवसे उजवता होय छे, पण अमारा गुरु महाराज ने एमना गुरुने त्यां जवानुं होय छे, એટલે ત્યાર પછીના રવિવારે બધા આવી શકે, લાભ લઈ શકે, એટલા માટે આપણે રવિવારનો ઉત્સવ રાખીએ છીએ ગુરુ પૂર્ણિમા પછી। આપણે વિચારીએ કે દર વર્ષમાં એકવાર ગુરુ પૂર્ણિમા આવે છે, પણ જેને અંદર ગુરુ પ્રગટાઈ ગયો છે એને કાયમી ગુરુ પૂર્ણિમા હોય છે। આ અમારા ગુરુ મહારાજની ભાષા છે, આ મારા ગુરુ મહારાજનો અમારી સાથેનો પ્રેમ છે। કોઈ પણ વસ્તુ તમે જુઓ કે ગુરુ સાથે તમે જોડાઈ જશો તો તમારું કોઈ પણ કામ એકદમ સરળ થાય। પણ આપણે જોડાવામાં માનતા નથી, આપણે છોડાવવામાં માનીએ છીએ। છે ગુરુ આધાર મારો, હું ગુરુનો દાસ છું। છે ગુરુ આધાર મારો, હું ગુરુનો દાસ છું। સદગુરુને પાલવડે ઝૂલો, સદગુરુને પાલવડે ઝૂલો, અન્યથા ઝૂલું નહીં। નિત જપું મેં સતનામ સુંદર, મોજ દરિયાને ભૂલું નહીં। સદગુરુને પાલવડે ઝૂલો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભગવાનને, કોઈ પણ મહાત્માને માનતા હોય તો જો એમાં જ એને રુચિ હોય તો અવશ્ય તમારી અંદરથી સ્વરૂપ નિષ્ઠા થાય ને થાય। અમારા ગુરુ મહારાજે એવું સોપાનું થયું છે કે કોઈ પણ ગુરુનો શિષ્ય હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, પણ એને નિષ્ઠામાં કરાવવું અને કરાવવું, અને જ્યાં સુધી આ નિષ્ઠા નહીં જાય થાય ત્યાં સુધી હું જપીશ નહીં। અમારા ગુરુ મહારાજ क्या बात कहूँ गुरु महाराज की। मैं जो कहने बैठूं तो पूरा दिन निकल जाता है। ऐसी है ये गुरु निष्ठा, जब हमारे अंदर गुरु प्रकट हो जाता है ना, तो क्या उसका कोई अनुभव कह नहीं सकता। देखो मैं भजन की भक्ति बोलता हूँ। तुम चरणों का चाकर बना लो मुझे, तुम गले से गुरुवर लगा लो मुझे। तुम चरणों का चाकर बना लो मुझे, तुम गले से गुरुवर लगा लो मुझे। भूल जाऊंगा सारे जमाने के गम, उम्र भर फिर तुम्हारे मुस्कुराता रहूं। तुम हमेशा नजर रहो सामने, मैं सदा आपकी प्रीत पाता रहूं। मैं तो द्वार पे जीवन बिताऊं तेरे, हर घड़ी गीत प्यार में गाऊं तेरे। खत्म हो न गुरु कभी सिलसिला, खत्म ना हो गुरु कभी सिलसिला। तुम भुलाते रहो और मैं आता रहूं, तुम बुलाते रहो और मैं आता रहूं। बोलो सद्गुरु महाराज, जय गुरु महाराज। अद्वैत राम महाराज, गुरु श्री मौजे दरिया बाबू।
सद्गुरु महाराज की जय। बोलो सद्गुरु श्री भिखाराम बापू की जय। बोलो सद्गुरु श्री गुलाबनाथ जी बापू की जय। पधारेला सौ ज्ञानी महापुरुषोनी जय। जे स्वरूप समझ्या विना पाम्यो दुख आनंद समझाव्યું તે પદનામો શ્રી સદગુરુ ભગવાન। આ મનુષ્ય જીવનની અંદર જ્યાં સુધી પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ મનુષ્ય જીવન સફળ ન કહેવાય। અને એ સફળ બનાવવા માટે એ સફળતા માટે કોઈ એવા જ્ઞાની મહાપુરુષના ચરણોમાં જવું જોઈએ કે એવા મહાપુરુષ કે જેણે જીતેથી મુક્તિનો અનુભવ કરાવ્યો એવા શ્રી સદગુરુદેવ આપણને પ્રાપ્ત થાય એટલે સમજવું જોઈએ કે આ મનુષ્ય જીવનનું અડધું કામ તો થઈ ગયું અને અડધું કામ હવે આપણી તત્પરતા આપણી લગ્નથી જે રીતે મહાપુરુષ માર્ગ બતાવ્યો, જે ઉપદેશ દીધો, જે જ્ઞાન આપ્યું તેના પર આપણે ચાલી અને આ મનુષ્ય જીવનને સફળ બનાવી દેવું જોઈએ। એટલે સદગુરુ સદાય પોતાના શિષ્યના કલ્યાણ માટે અને જ્ઞાની મહાપુરુષ બધા જ્ઞાની મહાપુરુષોએ લોક કલ્યાણ માટે પોતાના આ શરીરનો, આ સમયનો, વાણીનો બધો જ ઉપયોગ કરીને લોકોનું કલ્યાણ થવું જોઈએ એ માટે પૂરેપૂરું જીવન સમર્પિત કરી દેતા હોય છે। પણ અહીંયા આજે ગુરુ પૂનમનો મહોત્સવ છે એટલે આજે આ ગુરુ પૂનમ મહોત્સવ વર્ષમાં એકવાર આવે છે। જેમ આપણે નાનો બાળક હોય સ્કૂલમાં ગયું હોય તો એને પરીક્ષા આવે તો એમાં જે વર્ષનો અભ્યાસ થયો હોય ને એ પરીક્ષાનું આપણે લેખન કરવાનું હોય, એના આધારે આપણને ખબર પડે કે આણે અભ્યાસ કેટલો કર્યો। એટલે ગુરુ પૂનમના દિવસે શિષ્ય માટે આ એક પરીક્ષાને રિપોર્ટ કરવાનો દિવસ છે કે આપણે આખા વર્ષની અંદર ગુરુ પૂનમથી ગુરુ પૂનમ સુધીમાં સદગુરુના બતાવેલા માર્ગની અંદર કેટલા ચાલ્યા છીએ, કેટલી ભૂલ કરી છે અને એનો હિસાબ આજે સદગુરુના ચરણોમાં આપવાનો દિવસ છે। માટે સદગુરુ સદાય આપણી સાથે છે અને સદગુરુ સદાય આપણું કલ્યાણ કરવા માટે સદાય હાજર હોય છે। પણ આપણી જ કંઈક કચાશ છે કે જેથી આપણને સદગુરુથી આપણે થોડા દૂર થઈ જઈએ છીએ। એટલે મહાપુરુષે કીધું કે સદગુરુના સંગમાં મારા આવરણ છૂટી જાય, પરમ પદને પામવા તન મન ધન અર્પણ કરાય। કે જેણે પણ સમર્પણ ભાવથી સદગુરુના ચરણમાં અર્પણ કરી દીધું એને પછી કોઈ પણ આવરણ રહેતું નથી। અને આ જીવનમાં આ આવરણ છોડાવવા માટે જ મહાપુરુષ આપણને વારંવાર ચોટ કરતા હોય છે, વારંવાર સમજાવતા હોય છે, વારંવાર આવા સત્સંગો કરી અને જીવનને કલ્યાણના માર્ગ પર આગળ વધારવાનો પ્રયત્ન કરતા હોય છે। તો સૌ જ્ઞાની મહાપુરુષો છો એટલે વધારે કંઈ નહીં પણ સદગુરુ મહારાજની જય બોલો। જય ગુરુ મહારાજ। परम पूज्य संत श्री कमलेशराम महाराज, गुरु श्री मौजेडैया बाबू। મહારાજની જય। હવે આપણે આ મનુષ્ય જન્મ લીધા પછી ગુરુનું મહત્વ ઘણું બધું છે, તો સમજાય એના માટે ઘણું બધું છે કે ગુરુ મનુષ્ય જન્મ પછી જો આપણને ગુરુ ના મળ્યા તો આપણે જે હજારો કરોડો જન્મોથી જે ભટકતા આવ્યા છીએ એ જ કાર્યક્રમ આપણે ચાલુ જ રહેવાનો। પણ ગુરુ મળ્યા પછી
જો સદગુરુના વચનમાં ના રહ્યા તો પણ આ કાર્યક્રમ ચાલુ જ રહે. અમારા સદગુરુની કાયમ માટે એવી જ ભાવના હોય છે કે એમના શિષ્યો એના કરતા સવાયા થાય. દાખલા તરીકે દરેકના મા બાપ હોય તો એના છોકરાની એમને તમન્ના હોય કે હોશિયાર બને, ખૂબ ઓફિસર બને. અમારા ગુરુની પણ એવી જ તમન્નાઓ છે કે એમના દરેક શિષ્યો, અમારા ગુરુ તો એમના નહીં, કદાચ કોઈ બીજા ગુરુના શિષ્ય હોય તો પણ એમને આગળ વધારવા પ્રયત્ન કરે જ છે કાયમ માટે. પણ સદગુરુનું મહત્વ એટલે છે કે મનુષ્ય જન્મ લીધા પછી જો આપણને સદગુરુ ના મળ્યા તો ક્યાંય આપણે ભટકી જવાના. એટલે આપણે જે આપણા સ્વરૂપની નિષ્ઠા, જેને આપણે બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ, ત્યાં આપણે ના પહોંચી શકીએ તો ફરી વખત એ કેટલા જન્મ પછી આપણને એ મનુષ્ય જન્મ મળશે એનું કોઈ નક્કી જ નથી. પણ અમારા ગુરુ મહારાજ દરેક શિષ્ય ઉપર એટલા પ્રયત્નો કરે છે કે એને કોઈ જાતની કચાશ રાખી જ નથી કાયમ માટે. પણ કચાશ શિષ્યોમાં હોય છે ત્યાં જગતની અંદર રહેતા જગતની અંદર કોઈ એવી પરિસ્થિતિની અંદર એવા ફસાઈ જાય છે કે તેઓ ગુરુ સાથે અને ગુરુએ જે ઉપદેશ આપ્યો ત્યાં સુધી પહોંચવામાં એ નિષ્ફળ જતા હોય છે. છતાં પણ અમારા ગુરુ મહારાજનો કાયમ માટે એવો પ્રયત્ન હોય છે કે પોતે પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકે. અને ગુરુ મહારાજનો કોઈ દિવસ હાથ નહીં પકડવાનો, પણ આપણો હાથ છે એ ગુરુ મહારાજને પકડાવતો હોય. દરિયાની અંદર આપણે ડૂબીએ જ છીએ, આ સંસાર એક દરિયો જ છે. પણ જો આપણે ગુરુ મહારાજનો હાથ પકડ્યો તો આ જગતની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવશે કે આપણે ગુરુ મહારાજનો હાથ મૂકી દઈશું. તો ગુરુ મહારાજને જો આપણે આપણો હાથ પકડાવેલો હોય તો દુનિયાની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે, ગુરુ મહારાજે આપણો હાથ પકડેલો હશે તો તરત જ એ હાથ પકડીને આપણને ખેંચી લે. પણ તમને તેના સ્વનિષ્ઠા, સ્વસ્વરૂપ સુધી એ પહોંચાડી નથી. એ જ એની ગુરુ મહારાજની ભાવના છે. તો વધારે આપણે ના બોલતા દરેક સંતોને આપણે ભક્તજનોને એ જ જણાવવાનું કે આપણને મનુષ્ય જન્મ ઘણા પુણ્ય કરવાથી મળ્યો છે અને આ મનુષ્ય જન્મની અંદર જ આપણે પોતાનું બ્રહ્મ સ્વરૂપ, સ્વ સ્વરૂપ જાણી કોઈ પણ સદગુરુ એવા નહીં કે ગમે કોઈ પણ સદગુરુ પાસેથી આપણે સ્વ સ્વરૂપ જાણી અને આપણે બ્રહ્મ તત્વ સુધી પહોંચી જવું જોઈએ. તો જ આ આપણો મનુષ્ય જન્મ થશે. જય ગુરુ મહારાજ. પરમ પૂજ્ય સંત શ્રી જગદીશરામ મહારાજ, ગુરુ શ્રી મોજેદરિયા બાપુ. જય ગુરુ મહારાજ. સચ્ચિદાનંદ સદગુરુ શ્રી ભીખારામ બાપુને નમઃ. ઓમ સચ્ચિદાનંદ સદગુરુ શ્રી ગુલાબનાથ બાપુને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે आप सर्वना हृदय में विराजमान हमारा सच्चिदानंद स्वरूप परमात्मा सतगुरु महाराजना कोटि कोटि वंदन. गुरु पूर्णिमा निमित्ते पधारेला सर्व संतो, महापुरुषो અને સર્વ ગુરુ ભક્તોને મારા પ્રેમ ભર્યા પ્રણામ. જય ગુરુ મહારાજ. ગુરુ મહારાજની કૃપાથી આજે બધાના અત્યારે પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા થઈ જાય એ જ સદગુરુ મહારાજને પ્રાર્થના છે કે બધાના આ સવાઈ ગુરુ નિષ્ઠા થઈ જાય, સર્વનું મંગળ થાય, સર્વનું કલ્યાણ થાય અને સર્વને સવાઈ ગુરુ નિષ્ઠા થાય એ જ પ્રાર્થના. જય ગુરુ મહારાજ. આદેશ આદેશ આદેશ. ત્યારબાદ ગુરુ ભક્ત શ્રી ગીતા
માતાજી ગુરુ શ્રી લખનાથ ગુરુ શ્રી મોજે દરિયા બાપુ. એ સદગુરુને પૂજું હું પ્રેમથી, એ સદગુરુને પૂજું હું પ્રેમથી, હરિએ જાણ્યું ન જણાય, દાસ ભગીરથ સાચું કહે, સંતને પૂજતા મોહ ટળી જાય. ગુરુ શ્રી ભીખારામ બાપુના શ્રી ચરણોમાં મારા કોટી કોટી નમન, સત સત નમન. આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આજે કયા શબ્દોમાં મારા સદગુરુને હું વધાવું, સદગુરુ માટે કયા શબ્દોને ક્યાંથી લાવું એ સમજાતું નથી. પણ જો ગુરુ મહારાજની કૃપાથી જે પણ શબ્દ નીકળ્યો છે એ સદગુરુના પ્રેમ ભક્તિનો નીકળ્યો છે. સદગુરુને પ્રેમ કરો તો પાવન થઈ જાઓ, અને સદગુરુના સાથે એક રૂપતા, આત્મીયતા અને અભયતાનો જો વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થઈ જાય ને તો પછી મોજે દરિયા અને મોજે દરિયા છે. કેમ કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર હર વખત ગુરુ અને શિષ્યનો અતૂટ પ્રેમ, શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ અને સમર્પણનો અવસર છે. પણ જો સતત આપણે સદગુરુના સાનિધ્યમાં અને સંપર્ક સાથે જોડાયેલા રહીએ ને તો આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ હર પલ, હર સ્થિતિ, હર અવસ્થાઓમાં થાય છે અને થાય છે. કેમ? આ અનુભવની વાત છે. અને મોજે દરિયા બાપુએ તો ખરેખર એટલી કૃપા કરી છે કે એમ કંઈક આવા પણ સંત હોય, ક્યારેય તે જોયા તો નથી, પણ આવા પણ સંત હોય જે સતત આપણને શિષ્યોને જગાડવા માટે કેટલો પ્રયાસ કરે છે, કેટલો યત્ન કરે છે. પાછળના જે એક વર્ષ, કેટલા 6-7 વર્ષથી મેં ઉપદેશ લીધો, પણ જે 6-7 વર્ષમાં નથી સમજાયું ને એ 6 મહિનામાં સરળતાથી, સહજતાથી સમજાયું. હવે 3:30 વાગે કોણ આપણા માટે ટાઈમ બગાડે? ક્યાંય આવું જોવા મળે છે ક્યાંય? એ કોણ કે 3:30 વાગે? પહેલા અમને પણ એમ થતું કે બાપુ 3:30 વાગે કેમ ઉઠાશે, પણ પછી એમ થયું કે આપણે જ્યારે ગુરુના ઘરે જ ગયા છીએ તો પછી 3:30 શું આખી રાત જાગે ને તો પણ કઈ ફરક પડે એમ નથી. અને આ બ્રહ્મનગરી વાળાઓને તો જગાડવામાં બાપુએ બહુ 6 વાગે જે મુંબઈ વાળા ન ઉઠે એ 3:30 વાગે ઉઠવા લાગ્યા. અને ખરેખર અમારી ગુરુ પૂર્ણિમા તો હરોજની જ છે. જ્યારે અમારી સવાર પડે અને જો મોજે દરિયા બાપુ સાથે વાત ન થાય અને એમનો દર્શન ન થાય, કેમ કે મોબાઈલ પર આપણે ખૂબ કરવા અનુભવીએ તો પ્રગટ દર્શન થઈ જાય છે. અને જ્યારે સવાર પડે અને જ્યાં સુધી મોજે દરિયા બાપુ સાથે વાત ન થાય તો અમારી બપોર ન થાય. આ બપોર ભલે થાય પણ અમારી ન થાય. અને પછી બપોર જો પડી જાય અને સાંજ પડતા પડતા પણ જો બ્રહ્મનગરી વાળા બાર મોજે દરિયા બાપુ સાથે 2 મિનિટ પણ વાત ન કરે, દર્શન ન કરે, એમની વાત પણ ન થાય. તો આવા છે મારા મોજે દરિયા બાપુ. ખરેખર જેટલું લૂંટાય એટલું લૂંટી લો એમના પાસેથી. ખજાનાનો અઢળક ખજાનો ભર્યો છે, પણ લૂંટવાની તૈયારી આપણે હોવી જોઈએ. તો બે જ કડી કહીશ કે જે સદગુરુ પરમાત્માએ મને શીખવાડ્યું છે. ગુરુને अपना बना के मुझको मुस्कुराना सिखा दिया, अंधेरे घर में चिराग जैसे जगमगाना सिखा दिया, गुरु ने मुझको, जब गुरु ने मुझे अपना बनाया
સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુ ગુલાબનાથ મહારાજ કી જય. સદગુરુ ભીખારામ મહારાજ કી જય. આજનો સુંદર પ્રસંગ. આમ તો આજે બોલવાનું હોય નહીં, સાંભળવાનું છે, પણ સંતોની આજ્ઞા થાય, સંતોની આજ્ઞાનો અનાદર ન થાય. વર્ષમાં 12 પૂર્ણિમાઓ આવે, એમાં એક આ ગુરુ પૂર્ણિમા. ગુરુ શિષ્યોને જગાડવા માટે 12 મહિના એમના ગામ જાય, બસમાં જાય, ચાલતા જાય, ગાડી લઈ જાય. એટલે કે છે હું 364 દિવસ તમારા ત્યાં આવું છું, પણ એક દિવસ એવો છે કે તમારે મારા ત્યાં આવવાનું છે. ગુરુ પ્રત્યે અહોભાવ પેદા કરવાનો, અહોભાવ બતાવવાનો, અહોભાવ પ્રગટ કરવાનો આ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુની કૃપા થવું એનો મતલબ એ નથી કે ગુરુ આપણું ધ્યાન રાખે, આપણે શું કરીએ છીએ, આપણી દિનચર્યા શું છે, એ નહીં. ગુરુની કૃપાનો મતલબ એ એક સાખી છે કે પારસ और संत में बड़ो अंतरो जान, पारस सोना को, पारस लोहा को सोना करे, गुरु करे आप समान. गुरु ક્યારે શિષ્ય નથી બનાવતા, અને જે શિષ્ય બનાવે ને ગુરુ નહીં. સમજો વાતને. ગુરુ કદી શિષ્ય બનાવતા જ નથી. અને જે એમ કહે કે તું આવ, હું તને શિષ્ય બનાવી દઉં, તો ત્યાં ચોકડી મારવાની, એ ગુરુ નથી. કારણ કે પારસમણી તો લોખંડ ને સોનું બનાવે, પણ સંત તો પોતાના જેવા સંત બની જશે, એનું નામ ગુરુ છે. એટલે ક્યાંક શંકર બાપજીની સુંદર પદ્ધતિ છે કે ગુરુ કૃપાથી હરિ કૃપા ચઢે નહીં તલવાર. ગુરુ કૃપાથી હરિ કૃપા ચઢે નહીં તલવાર, શંકર મુક્તિ દે ગુરુ હરિ તો દે અવતાર. કદાચ કોઈ તમે દેવીની સાધના કરો, કોઈ ભૂત પલિત સાધી લો, કદાચ પૂર્વજ સાધી લો, કદાચ કોઈને દેવને પ્રાપ્ત કરો, તો એ તમને અઢળક ધન આપે, તમારા કઈ નડતર હોય એ દૂર કરે, તમારી સામાજિક સમસ્યાઓ હોય એનું નિરાકરણ કરે. પણ જો જીવનનું સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો એ જન્મ મરણનું ચક્કર છે. અને આ જન્મ મરણનો કાગળ ફાડવાની સત્તા પરમાત્માની પણ નથી. એ સત્તા એકમાત્ર સદગુરુની છે. અને એ સદગુરુનો પંજો જેના માથે પડી જાય છે, એને પછી જન્મ મરણ ક્યારે રહેતા, એ પછી જીવતો હોય તો એ મરેલો છે. અને જો જેટલા જીવતા મર્યા છે ને, મરેલો કદી બોલે નહીં. સમજો વાત. જે મરી ગયો બોલે ખરો, ઠાઠડી જતી હોય, પાછળ વાળા બોલે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, પણ પેલો ઊંઘે ઊંઘે જાય છે ને, એ ના બોલે, કારણ કે પૂરો થઈ ગયો. ગુરુના શરણે જે પૂરો થઈ ગયો છે ને, એને બોલવાનું રહેતું. અને કદાચ જરૂર પડે એ બોલે છે તો જગતના કલ્યાણ માટે બોલે છે, એનો ઈગો સેટિસ્ફાય કરવા માટે, કે પોતે હું કંઈક છું, જગતને બતાવી દઉં, એવું કહેવા માટે નથી બોલતો, પણ જગતના કલ્યાણ માટે. બલાદની અંદર સ્વામી શિવાનંદ થઈ ગયા. આ શિવાનંદને જ્ઞાન થયા પછી એમને બોલવાનું બંધ કર્યું. એમના ગુરુ આવ્યા કે શિવા શું કરું છું, તો કે જગતમાં બોલવા જેવું કશું છે. આમે એમાં ચુંથા બાપાએ લખ્યું કે સમજ્યા તે નર મૌન રહ્યા છે, ચુંથારામ ગુરુગમ જ્ઞાને ગયો છે, જો જીવડા તું કેમ ડર્યો છે. જેટલા સમજ્યા ને બધા બંધ થઈ ગયા છે. તો શિવો કહેવો મારે કશું બોલવું નથી. તો ગુરુ કે શિવા, આ જ્ઞાન તને બંધ થવા માટે નથી આપ્યું, તું અંદરથી ના બોલીશ, પરંતુ જગતના કલ્યાણ માટે તારે ઘેર ઘેર, ગામ ગામ, જન જન સુધી પહોંચવાનું છે. અને સદગુરુની પ્રસાદી તને જે મળી છે એ પ્રસાદી તારે બધાને વહેંચવાની છે. આ સંતોનું કામ છે. એટલે એક રીતે કરીને આપણી વાતમાં પૂરી કરશું. સમયની મર્યાદામાં ચાલવાનું છે. એટલે જ બધા જ દેવો, બધા જ
ગંધર્વો જેટલા જેટલા પણ મોટા લાગે છે એમાં જો કોઈ મોટામાં મોટું પદ હોય ને તો એ સદગુરુનું પદ છે. એટલે જ રામે વશિષ્ઠને ધારણ કર્યા છે, કૃષ્ણએ સાંદીપની ધારણ કર્યા છે, વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને ધારણ કર્યા છે. જો આટલા સમર્થ પુરુષો હતા તો એ સદગુરુના ચરણે ગયા છે અને પોતાનું મસ્તક મૂકી સરેન્ડર કર્યું છે. હે ગુરુ, હવે તું જ મારું કલ્યાણ કર, તારા સિવાય મારો કોઈ રસ્તો નથી. બધા જોરથી સાથે તાળી પાડી 4 ગાડી આપી દો. લીટી બોલાવજો, 2 લીટી બોલી વાતને પૂરી કરજો. હરે દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાયો રે. દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાવ્યો રે. અને જેને મને આત્મા ઓળખાયો મારા વાલા, જેને મને આત્મા ઓળખાવ્યો મારા વાલા. જેને મને આત્મા ઓળખાયો રે. આજે મને આત્મા ઓળખાવ્યો રે. અરે દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાયો રે. દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાવ્યો રે. અરે દેહ દશા જેને દૂર કરાવી, દેહદશા જેને દૂર કરાવી. અરે સ્વયં વિદેહી સમજાયો રે. એ સ્વયં વિદેહી સમજાવ્યો રે. અરે દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાયો રે. દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેણે મને આત્મા ઓળખાવ્યો રે. અરે મનની પેલી પાર જેને મુકામ કરાવ્યો, મનની પેલી પાર જેણે મુકામ કરાવ્યો. અરે મુકામ કરાવ્યો. એ મુકામ કરાવ્યો. અરે અનાદિત મોહન દર્શાયો રે. દર્શાયો રે. અરે દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાયો રે. દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, તેણે મને આત્મા ઓળખાવ્યો રે. કીર્તન કાયમ ભલે ગુરુજીના દેશમાં, કીર્તન કરે સદા ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં ગુરુજીના દેશમાં. અનહદનો નાદ સંભળાયો રે. અનહદનો નાદ સંભળાયો રે. અરે દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેને મને આત્મા ઓળખાયો રે. દેવોનો દેવ મારો સદગુરુ ભગવાન છે, જેણે મને આત્મા ઓળખાવ્યો રે. જેને ધારણ કર્યા છે એની બલિહારી છે, અને જેને ધારણ ના કર્યા હોય, જેના ગર્ભ ધારણ કરવાના બાકી હોય, ઘણોને એવું છે કે 50-60 વર્ષ થશે પછી સદગુરુનો ઉપદેશ લઈશું. કાલની ગેરંટી હોય તો કાલનો વાયદો કરજો, કાલની કોઈ ગેરંટી છે નહીં. અત્યારે હાથ અને ભક્તિ તમારા એકલાની કરેલી કામ નહીં લાગે. ભક્તિ પરિવારની અંદર ઊભી થશે. ઘરમાં નાના બાળકો હોય, યુવાનો હોય, એ બધાને સાથે ભજનમાં જવું તો હું એકલો કેમ જઉં, મારો આખો પરિવાર ભજનમાં જાય. આવું પરિવારમાં જ્યારે સદગુરુની કૃપાથી ભક્તિનો માહોલ નિર્માણ થશે, ત્યારે આપણું ઘર એ ઘરને પણ મંદિર બની જશે. બોલવામાં કઈ કદાચ ક્ષતિ થઈ હોય તો દર ગુજર કરજો. બોલ સદગુરુ